સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ફોર વ્હીલર વાહનોને નિશાન બનાવતી ત્રીજી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે। વાહનના કાચ તોડી અને બોનેટ નીચે ઓઇલ ઢોળી ધ્યાન ભટકાવતી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતી ગેંગનો સાગરીત પોલીસની પકડમાં આવી ગયો છે। સુરત શહેરમાં વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ફોર વ્હીલ વાહનોને ટાર્ગેટ બનાવીને ખાસ રીતથી ચોરી કરતી ત્રીજી ગેંગના એક આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આ ગેંગ વાહન માલિકનું ધ્યાન ભટકાવવા માટે નવી રીત અપનાવતી હતી। આરોપીઓ પહેલા ફોર વ્હીલર વાહનના કાચ તોડી નાખતા અથવા વાહનના બોનેટની નીચે ઓઇલ ઢોળી દેતા, જેથી વાહન ચાલકનું ધ્યાન અન્યત્ર જાય। ત્યારબાદ તકનો લાભ લઈને વાહનમાં રહેલી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ભાગી જતા હતા। આ ગેંગ લાંબા સમયથી શહેરમાં સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં આવી પ્રકારની ચોરીની ઘટનાઓ સાથે તેમનો સંબંધ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચી શકાય। ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં વધતી વાહન સંબંધિત ચોરીની ઘટનાઓ સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। પોલીસે જણાવ્યું છે કે આરોપી પાસેથી વધુ માહિતી મેળવી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની કાર્યવાહી ચાલુ છે। સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી, જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો, અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં બે આરોપીઓ છે, એક શિવા હનુમંતે ગાયકવાડ જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને બીજો બાળકિશોર છે કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે। આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે। જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે તો બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં, એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે।